ભવચક્રથી પાર ઉતરવા મુક્તિ જરૂરી છે અને મુક્તિ દેવી તો અનાસક્તિમાં રહેલી છે. જે કર્મો કરે છે તે કદી મુક્તિ અનુભવી શકતો નથી. ભૂતકાળ મરી ગયો છે, ભવિષ્યકાળ હજુ જન્મ્યો જ નથી, તો આપણા સમગ્ર અસ્તિત્વનો ભાર ઉપાડીને આજનો દિવસ આપણી સામે ઊભેલો છે. આવો તેને સાર્થક કરી લઈએ. આજનો દિવસ એ જ તમારો છે. અનંત કાળમાં પણ આજનો દિવસ પુનઃ નહીં મળે. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ, આ ચારેય દુઃખોનું મૂળ અવિદ્યા છે, તૃષ્ણા છે. તેનો ઉપાય પંચશીલ છે, અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક સંકલ્પ, સમ્યક વ્યાયામ અને સમ્યક સમાધિ છે. મૃત્યુ પૂર્વે મુક્તિ, મુક્તિનો માર્ગ અને મુક્તિ માર્ગ સાધક, એમ ત્રણેયની સાથે જો ભાવ સંબંધ બંધાય ને તો તે સંબંધ અંતે જીવોની મુક્તિમાં પરિણમે છે. તમારા અસલ સ્વરૂપને જન્મ કે જરા નથી, મૃત્યુ પણ નથી. તે તો નિરાકાર, નિર્વિકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એટલે જ આપણી પ્રતિદિનની પ્રાર્થના હોવી જોઈએ કે સમાહિ મરણમ ચ બોહિ લાભોય. ઘરમાં અથવા બહાર જંગલ વગેરેમાં કોઈ પણ સ્થળે મરણનો પ્રસંગ જો ક્વચિત પ્રાપ્ત થાય ત્યારે આત્માર્થીએ આ ભવના સર્વ બાહ્ય શરીરાદિના અને અભ્યંતર વિષય, કષાય, મૂર્છા, રાગ દ્વેષ, વૈર વિરોધ એ સર્વ સંબંધોને તોડીને સમાધિપૂર્વક મરવું જોઈએ. મૃત્યુ એ તો જીવન વૃક્ષનું અતિ મધુરું ફળ છે. મૃત્યુ તો ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. જીવન અને મૃત્યુ બંને માનવી માટે તો પરમ મંગળ જ છે. જેમ દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ આવે જ છે, તેમ જીવનરૂપી વૃક્ષમાં મૃત્યુરૂપી ફૂલ લાગે છે અને મૃત્યુરૂપી ફૂલમાં પછી જીવનરૂપી ફળ લાગે જ છે. માનવ દેહમાં જ વાસનાનો ક્ષય અને આત્માનું દર્શન સુલભ છે. તે થયા પહેલા મૃત્યુ ઈચ્છવા યોગ્ય જ નથી. જીવન પણ વાસના ક્ષય અને આત્મદર્શન માટે જ ઈચ્છવા યોગ્ય છે. અરે આ મૃત્યુથી ભય કેવો? એ તો જીવનની સર્વોત્તમ ક્ષણ છે. મૃત્યુ તમને જગાડે એ પહેલાં જ તમે જાગી જાઓ, કેમ કે પાછળથી મૃત્યુ વખતે આપણે એમ ન કહેવું પડે કે ઘણું જ મોડું થઈ ગયું. રાજા કુમારપાળે અંતિમ સમયમાં એક શ્લોક રચેલો કે અનાયાસે ન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ દેહિ મે પરમેશ્વર. અર્થાત આયાસ કે પ્રયાસ વિનાનું મરણ, દૈન્ય વિનાનું જીવન અને દેહના અંતે તારું સાન્નિધ્ય, હે પરમેશ્વર મને આપો, મને આપો. ઉપકારી, સ્વજન, પરિચિત અને અપરિચિતના ઉપકારને વિચારે અનાયાસે ન મરણમ. 2. કર્મનો બંધ અહિત કરે છે, પણ કર્મનો ઉદય હિત કરે છે એ વિચારે વિના દૈન્યેન જીવનમ. 3. દેહનો વિનાશ છતાં આત્માનો અવિનાશ છે, તેથી દેહાંતે તવ સાન્નિધ્યમ
અને ચોથું દેહી મે પરમેશ્વર. આ પ્રાર્થના કરવાથી પ્રણિધાન બંધાય છે અને પ્રણિધાન પ્રવૃત્તિમાં, વિઘ્નજયમાં અને છેલ્લે સિદ્ધિમાં સહાયક બને છે. જે દિવસથી જીવ ગર્ભમાં સંક્રમે છે ને તે જ દિવસથી તેનું મૃત્યુ સમીપ અસ્ખલિત પ્રયાણ તો શરૂ થઈ જ જાય છે. જેને યમરાજ સાથે મિત્રતા હોય ને એ જ એમ કહી શકે કે આ કામ હું આવતીકાલે કરીશ. આત્માને શરીરથી એકાંત અભિન્ન માનવામાં મરણ જ ઘટતું નથી, કારણ કે મરણ વખતે શરીર તો અહીં પડ્યું રહે છે. પ્રાણવાયુ અને જઠરાગ્નિના અભાવે જો મરણ માનવામાં આવે તો મરણ બાદ પરલોક ઘટતો નથી, અને પરલોક તો બધા શિષ્ટ પુરુષોએ માન્ય જ રાખેલ છે. પરલોકનું પ્રમાણ તે દિવસે જન્મેલ બાળકને સ્તનપાનનો જે અભિલાષ છે ને તે પૂર્વના અભિલાષ પૂર્વક જ હોય છે. આ તેનું પ્રમાણ થયું. અરિહંતોને જન્મ નથી, સિદ્ધોને મરણ નથી, અને એટલે જ જન્મ મરણ રહિત તત્વ પૂજ્ય છે. આ જગતમાં બે સાર, એક રૂપ, બીજું નામ. રૂપ દેહની સાથે મૃત્યુ પામે, પરંતુ નામ કદી મરતું નથી. મરણ ભય નિવારણ કઈ રીતે કરવું? 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્યરૂપી 10 પ્રાણોના વિયોગને મરણ કહેવાય છે. પરંતુ આત્મા તો સદા ભાવ પ્રાણોથી સંયુક્ત જ હોય છે. ત્રણેય કાળમાં જ્ઞાનાદિ ભાવ પ્રાણોનો નાશ થતો જ નથી. એ રીતે નય, પ્રમાણ, ભંગ અને નિક્ષેપયુક્ત આત્મતત્વનું ચિંતન કરવાથી પછી મરણનો ભય ઉત્પન્ન થતો જ નથી. 200 વર્ષ પહેલા વિયેનાના ડૉક્ટર મેસ્મેરે એક ધર્મગુરુને શ્રદ્ધાથી રોગ નિવારણ કરતા જોયા. એમણે તે ઉપરથી મેસ્મેરિઝમનું વિજ્ઞાન રચ્યું. ક્ષયના રોગીને તેઓ કહે છે કે તમારો ક્ષય ફેફસા ઉપરથી તમારા મન ઉપર ન પહોંચે એની કાળજી રાખો. ક્ષયથી મર્યા છે ને તેથી વિશેષ દર્દી તો ક્ષયની ચિંતાથી મર્યા છે, અને આશા કે શ્રદ્ધાના અભાવથી મર્યા છે. દર્શન છે ને 2 રીતે થાય, એક આંખથી અને બીજું હૃદયથી. નીરસતા કે જડતા એ પણ મૃત્યુનું જ બીજું નામ છે. મરણ પામનાર શરીર છે અને પ્રાણી તથા પદાર્થનું સ્મરણ કરનાર મન છે. જ્યારે આત્મા તો બંનેને જોનાર કેવળ સાક્ષી પુરુષ છે. તેથી શરીરનું મૃત્યુ કે મનનું સ્મરણ આત્માને શું લાભ કે હાનિ પહોંચાડી શકે? જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ આદિ સર્વે દેહના ધર્મો છે, તથા રાગ દ્વેષ, સંકલ્પ વિકલ્પ, સ્મરણ ચિંતન, સદસદહંકાર એ બધા જ મનના ધર્મો છે. કિંતુ આત્મા તો એ બધાથી પર છે. જે ક્ષણે પુરુષ પોતાના આ સ્વરૂપનો નિશ્ચય કરી લે ને બસ તે જ ક્ષણે તે પૂર્ણતયા મુક્ત થઈ જાય છે. શરીરની રચના જ એવી છે કે મરણના સમયે માણસ કાંઈ પણ ચિંતન કરવા સમર્થ રહેતો નથી. મરણનો ધક્કો એવો તો ભારી છે અને વ્યથા અસહ્ય છે કે તે વખતે પ્રાણ વ્યાકુળ થઈ જાય છે.
મન બુદ્ધિ સ્થિર રહી શકતા નથી, એટલે પછી ચિંતન કે સ્મરણ થઈ શકતું નથી. આવી સ્થિતિ પ્રાયઃ બધાની જ હોય છે. દેહ અને મનના ધર્મોમાં જ્ઞાની કે અજ્ઞાનીનો કોઈ ભેદ નથી. એટલે સુવિહિત મુનિ માટે અંત સમયે કરવાની મરણ મીમાંસા શુદ્ધ આત્મતત્વની આત્મ સ્વરૂપની ભાવના નીચે પ્રમાણે છે. હે મુનિઓ, મરણ સમયે જ્યારે શરીરમાં વેદના વધી જાય છે, ત્યારે સમર્થ ચિત્તવાળાનું મન પણ શાસ્ત્રના સ્વાધ્યાયમાં લાગી શકતું નથી. તો તે વખતે કોઈ એક પણ પદ કે જે સંવેગને પેદા કરનારું હોય તેને વિશે મન લગાડવું. સંવેગ અને સમતાને પેદા કરનારા કોઈ એક વાક્યમાં પણ મન અંત સમયે જો લાગી જાય અને તેનું જ ચિંતન કરતા કરતા દેહ છૂટી જાય તો પણ તે આરાધક બની જાય છે. એ રીતે આરાધનામાં ઉપયુક્ત બનીને કાળ કરનારો સુવિહિત મુનિ ઉત્કૃષ્ટથી ત્રીજે ભવે સિદ્ધિ પામે છે. આમ છતાં કોઈ કારણે ચિત્ત સમાધિને ન જ પામે તો વિચારવું કે હું સાધુ છું. જીવનમાં મેં સર્વ પ્રકારે સંયમ પાળેલું છે. હું સર્વ વસ્તુને ત્રિવિધે ઓસીરાવું છું. પછી મારે ભય પામવાની શી જરૂર છે? સદગતિનો માર્ગ મેં આરાધ્યો છે, માટે મારે ડરવાની જરૂર નથી. મરણ સમયે જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ચારિત્રમાં ઉપયોગ મૂકે તે સંસારથી અવશ્યપણે મુકાય છે. મારો આત્મા જ મને આલંબનભૂત છે. મારો આત્મા જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, સમ્યક્ત્વ સ્વરૂપ અને ચારિત્ર સ્વરૂપ છે. પચખાણ પણ મારો આત્મા છે અને સંયમ વ્યાપાર પણ મારો આત્મા જ છે. મારો આત્મા એટલે કે હું શાશ્વત છું, જ્ઞાન દર્શન સહિત છું. બાહ્ય વસ્તુઓ સંયમના સંબંધથી મળેલી છે, તેને હું ત્રિવિધે મન, વચન અને કાયાથી ઓસીરાવું છું. મારો આત્મા એટલે કે હું અનંત વીર્યવાળો છું. વિશ્વનો પ્રકાશક છે, સિદ્ધનો સાધર્મિક છે. આ મારો આત્મા જ શક્તિથી સિદ્ધ સ્વરૂપ છે. આ આત્મા જ પરમ તત્વ છે અને આ આત્મા જ પરમ જ્ઞાન છે. મૃત્યોર્મા અમૃતમ ગમય. હે પ્રભુ, અમે મરણધર્મી, તું અમૃત સ્વરૂપ છો. મરણને શરણ જવાને બદલે મરણનો અખંડ અનુભવ લેતા રહી તેની મસ્તીમાં રહેવું સારું છે. સાચું જીવન છે સુખમાં લીન ન થવું અને દુઃખમાં દીન ન થવું. મરણનો પરિચય થયા પછી એવું લાગવા માંડે છે કે મરણ પણ વિશ્વાત્માની એક સુંદર પ્રેમાળ વિભૂતિ છે. દુઃખમાંથી જ સુખ પ્રગટે છે. મૃત્યુમાંથી જ નવજીવન પ્રાપ્ત થાય છે અને પાનખરમાંથી જ વસંત ખીલે છે. મૃત્યુ એટલે જૂનું વસ્ત્ર મૂકીને નવું વસ્ત્ર ધારણ કરવું અથવા જૂનું ઘર છોડીને નવા ઘરમાં પ્રવેશ કરવો. શરીરો અનિત્ય છે. વૈભવ પણ શાશ્વત નથી. મૃત્યુમાંથી અમરતામાં લઈ જવાની શક્તિ પ્રભુની પ્રભુતાના સ્વીકાર અને તેની શરણાગતિમાં માનજો.
મૃત્યુ હંમેશા આપણી નજીક જ રહેલું છે, માટે ધર્મનો સંગ્રહ કરજો. મૃત્યુ પછીના પુનર્જીવનમાં શ્રદ્ધા અનિવાર્યપણે રાખજો, કારણ કે મુક્તિ ન મળે ત્યાં સુધી આના પછીનો બીજો જન્મ અચૂક છે. અસ્તુ. પરમ ભદ્રંકર મંગલ મૃત્યુનો ઉપકાર ગ્રંથ અહીં પૂરો થાય છે. હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રંથોના પ્રતિભાવમાં ક્રમશઃ આવેલ થોડા શ્રાવકો અને શ્રાવિકાઓના પત્રોની અંશોક્તિ કહું તો, જીવનને ઉન્નત બનાવવા રસ્તો બતાવનાર સાહિત્ય ગ્રંથો રૂપે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર પ્રગટ થયું છે. અમારામાં શ્રદ્ધા રાખી પ્રેમથી અમને તે સર્વ ગ્રંથો મોકલ્યા તે માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ ગ્રંથ શ્રેણીએ અમોને જીવન જીવવાનો સંપૂર્ણ માર્ગ બતાવી દીધો છે. ખાસ કરીને લોકડાઉન જેવા ઉદ્વેગના દિવસોમાં શાંતિ પ્રદાન કરી છે. માનવ જીવનને સાર્થક બનાવવા વર્ષો પહેલા લખાયેલ આ સાહિત્ય વર્તમાન કાળમાં પણ ખૂબ જ પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. અમે દિવ્ય પ્રસાદી રૂપે એને નિયમિત વાંચન દ્વારા ગ્રહણ કરીએ છીએ. ઋણ સ્વીકાર. બીજો પત્ર કહે છે કે આ ગ્રંથોનો સ્વાધ્યાય એટલે અમૂલ્ય પ્રત્યક્ષ રત્નોનું અજવાળું. એ સ્વાધ્યાય કરવા પૂર્વે પણ આપણે પાત્રતા કેળવવી પડે એવી અનુપ્રેક્ષાઓનો ખજાનો એટલે હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. વૈખરીથી પરાવાણી જવાના માર્ગના પ્રત્યેક મુસાફરને સાથે લઈ જવાનું ભાથું આ પ્રત્યેક ગ્રંથમાં ઠાંસી ઠાંસીને ભર્યું છે. હું તે પામવા સદભાગી બન્યો તેનો રૂવે રૂવે આનંદ છે. ખૂબ ખૂબ આભાર. તો વળી એક અન્ય પત્ર બોલે છે કે અમને પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય આચાર્ય જયઘોષ સુરીજી મહારાજ કહેતા કે જે ભવિજન સાધુ મહારાજના પુસ્તકો છપાવવાનો લાભ લે છે તેને તો દેરાસર બાંધવા જેટલો લાભ મળે છે. હસ્તાક્ષરનું અક્ષયપાત્રના 68 પુસ્તકો એટલે 68 જિનાલયો બંધાવ્યા સમાન પુણ્ય કાર્ય થયું. ધન્યવાદ. આ પછી મળેલો એક પત્ર કહે છે કે કદાચ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે પ્રભુ સ્વયં પધારશે અને તેમના પોતાના શબ્દો હસ્તાક્ષર દ્વારા મારા હૃદયમાં રોપી દેશે. એમના એક એક શબ્દ મંત્ર સમાન છે અને દરેક વાક્ય પ્રવચન સમાન છે. આ ગ્રંથો પૂજ્ય પન્યાસજી મહારાજનો અક્ષર દેહ જ છે. આવું અમૃત તત્વ અરે સાક્ષાત પ્રભુ મળે તેને બીજું જોઈએ પણ શું? આંસુની સ્યાહી અને કૃતજ્ઞતાના શબ્દો દ્વારા અનેક અનેક વાર હૃદયથી આભાર. તો અન્ય એક પત્રમાં વંચાય છે કે પૂજ્ય પન્યાસજી મહારાજની કૃપા પ્રસાદી સ્વરૂપ ચિંતનોના માધ્યમથી ભવ્યાત્માને સમ્યક દર્શનની સ્પર્શના થાય તેવી અદ્ભુત અનુપ્રેક્ષાઓનો સંચય એટલે જ આ અક્ષય પાત્રો. ઘણા ઘણા અભિનંદનો. હસ્તાક્ષરનું અક્ષય પાત્ર અદ્ભુત અદ્ભુત છે. ખામેમી અને શિવમસ્તુ એ બે ઉપર વારંવાર ભાર મૂકનાર પૂજ્ય પન્યાસજી મહારાજે ખરેખર અમૃત પીરસી દીધું છે.
હસ્તાક્ષરનું અક્ષય પાત્ર મારા માટે તો દીવાદાંડી સ્વરૂપ જ છે, અનમોલ ધાન છે. તેઓની મૈત્રી ભાવના મારે હૈયે વસી ગઈ છે. મયી તદ્રુપમ સોહમ મંત્ર દ્વારા તો આત્માથી પરમાત્મા બનવાની માસ્ટર ચાવી મળી ગઈ છે. આ પુસ્તકો જ હવે જીવન આધાર બની ગયા છે. હૃદય તો વિશ્વ પ્રેમથી હવે માખણિયું બની ગયું છે. તો બીજા એક સાધક વાચક લખે છે કે શ્રી જિનેશ્વર ભગવંતના વચનામૃતોને સર્વ ગણધરોએ સૂત્રબદ્ધ કર્યા અને જેમ પૂર્વ સૂરીઓએ વિસ્તારપૂર્વક તેના રહસ્યોને ખોલ્યા, તેમ વર્તમાન કાળે પૂજ્ય પન્યાસજી મહારાજે અનુભૂતિના મેરુથી જ્ઞાન સાગરનું મંથન કરીને આપણા જેવાને અલખનું અમૃત પોતાની મરજીવી સાધનાના હસ્તાક્ષરો વડે અક્ષય પાત્રોમાંથી પાન કરાવી અનુભવ રસથી છલોછલ ભરેલ જૂના અત્તર સમી સુગંધિત 224 શિષ્યોમાંથી અતિ દુર્લભ અર્ક આપીને તેમણે જગત ઉપર અસીમ ઉપકાર કર્યો છે. આ યોગી પુરુષના મુજ ચર્મચક્ષુથી તો દર્શન ન થઈ શક્યા, કિંતુ તેઓના અક્ષર દેહના દર્શન કરાવી તેને આ ગ્રંથોએ અજર અમર કરાવી દીધા. આ 68 પુસ્તક નહીં, સાધકાત્માનું મસ્તક છે. તેમને નતપ મસ્તકે વંદન સાધુવાદ. તો અન્ય એક સાધક લખે છે કે આ ગ્રંથોમાં પૂજ્ય પન્યાસજી મહારાજે શ્રી નમસ્કાર મહામંત્રની જે અનુપ્રેક્ષાઓ લખી છે તે વારંવાર વાંચવાનું મન થાય તેવી છે. આ પામરને પણ નવકાર મહામંત્રનું આલંબન પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવશો. તો સુરેન્દ્રનગરથી એક અન્ય આરાધક એની બાની પીરસે છે કે પૂજ્ય પન્યાસજી મહારાજનું અધ્યયન અને લેખન તો અદ્ભુત છે જ, પરંતુ પરધર્મ અને પરધર્મીઓના લેખનને પણ આટલા અહોભાવપૂર્વક ભાગ્યે જ કોઈ સાધુ ભગવંતે તેમના ગ્રંથોમાં ઉતાર્યા છે. જેમ જેમ ગ્રંથોના ક્રમ આગળ વધે તેમ તેમ એ અભિગમની ઉદારતા પણ વળી વધતી જ રહે છે. તેમના નામોના ઉલ્લેખ પણ તેઓએ સાદર કર્યા છે. તેમાં પણ તેમની ઉન્નત ભૂમિકા તાદ્રશ્ય નજરે પડે છે. પોતાના ચિંતન અને અનુભૂતિઓનું આટલું વિસ્તૃત અને પ્રેરક લેખન કોઈએ પણ કર્યાનું કે પ્રકાશિત થયાનું જોયું નથી. ઉત્તમ સંપાદન માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રિન્ટિંગનું ધોરણ પણ ઉચ્ચ કોટીનું એક ધારું જળવાયું છે, તેના અભિનંદન પાઠવું છું. ગ્રંથો ગમે તો છે જ, ક્યારેક ખૂબ અપીલિંગ પણ અનુભવું છું. તો અંતમાં એક શ્રાવિકા લખે છે કે પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ આલેખિત ગ્રંથો, હસ્તાક્ષરનું અક્ષય પાત્ર, એમાં તેઓની રોજનિશીઓમાંનું અધ્યાત્મનું અમૃત, એમાં રહેલ વિષયોના ઊંડાણથી વધુ મીઠું બન્યું છે. પૂજ્ય પન્યાસજી મહારાજના ગ્રંથો જો આમ પ્રકાશિત ન થયા હોત તો અમો તો આવા ઉચ્ચતમ અધ્યાત્મથી કદાપી પરિચિત ન થયા હોત. આ કાર્ય ઘણું જ વિકટ છે. તેમાં તથ્ય ઉપરાંત સર્જનની સૂઝ અને કાળજી પણ દેખાઈ આવે છે. અમારા ઉપર અનન્ય ઉપકાર થયો છે આ પ્રકાશનો દ્વારા. મેની થેન્ક્સ કહું પણ તે પર્યાપ્ત તો નથી જ. સૌને પ્રણામ.